ગુજરાતી છેડેથી, અંગ્રેજી બીજા સ્થાનેથી હું જ્યારે આવું કહું ને તો સાબિત પણ કરી શકું. ઉદાહરણ તરીકે ગુજરાતીના છેડે જ્યારે કોઈ ક્રિયા હોય, એ ક્રિયા યથી, દજાના ધથી અથવા દીર્ઘ ઈ થી થતી હોય, સમજો આ એક શબ્દ, અને સાથે છત્રીનો છ હોય, તો વાક્ય કેવું બને? તો મેં મૂવી જોયું છે. જો જોયું છે, ય અને છ. ઓકે. અમે બહાર ખાધું છે, ધ આવી ગયો અને છત્રીનો છ. બે એક્ઝામ્પલ સિવાય હજી એક એક્ઝામ્પલ આપું. તમે ચા સરસ બનાવી છે. તો આ રહ્યું દીર્ઘ ઈ, આ રહ્યું ધ અને આ રહ્યું ય, છત્રીના છ સાથે. હવે ગુજરાતી આટલું ક્લિયર થતું હોય તો જ આગળ વધુ. તો ક્રિયા સાથે ય, ધ ને દીર્ઘ ઈ, ય, ધ ને દીર્ઘ ઈ, છત્રીનો છ. તો આ બને 7મા નંબરનો કાળ, 7th, જેને કહેવાય પૂર્ણ વર્તમાન કાળ. તો પૂર્ણ વર્તમાન કાળ ખબર પડી ગઈ. વાક્યમાં ગુજરાતી છેડે શું હોય એ ખબર પડી ગઈ. તો હવે અંગ્રેજીમાં શું કરવાનું બીજા સ્થાને? તો જુઓ, અમે લખ્યા હેવ અથવા હેઝ લખ્યું ને. હવે હેવ અને હેઝ એના માટે, કોના માટે? છત્રીના છ માટે. હેવ અને હેઝ એટલે વર્તમાન કાળ. ઓકે. હવે ક્રિયાપદનું અહીંયા ત્રીજું રૂપ આવે. ત્રીજું રૂપ એટલે ભૂત કૃદંત. ક્રિયાપદ એટલે ક્રિયા અને એનું ત્રીજું રૂપ એટલે ભૂત કૃદંત. બરાબર, થઈ ગઈ વાક્ય રચના. હવે કરવું કેમ? એક એક્ઝામ્પલ આપું. ચાલો. મેં એટલે આઈ. છત્રીના છ માટે લખો હેવ. આઈ હેવ. જોયું એટલે સીન અથવા વોચડ મૂવી. લો, હેવ સીન. હવે અંગ્રેજીથી ગુજરાતી કરો કે ગુજરાતીથી અંગ્રેજી કરો, ઇઝી છે. બાકી થોડુંક સમજી શકો તો શેર કરજો. થેન્ક યુ.